હેલો, કેમ ચાલે છે ત્રિકોણમિતિ? બરાબર ને? થોડા પાછળ રહી ગયા છો. થોડો ટાઈમ સ્પેન્ડ કરો, સાથે થઈ જાઓ. ગુણિત ઉપગુણિતમાં મેં તમને લાસ્ટ ટાઈમ વાત કરી ને કે સાથે સાથે બધું કમ્પ્લીટ કરતા રહેજો, તો હાર્ડ નહીં પડે. દાખલાની વાતને આપણે આગળ વધારશું. તમારો નંબર જે આવતો હોય તમે જોઈ લેજો. મને જૂના નંબર મોટાભાગે યાદ નથી હોતા. tan θ/2 પ્લસ cot θ/2 ઇક્વલ ટુ ટુ કોસેક થીટા. આવું સાબિત કરવું છે. tan θ/2 પ્લસ cot θ/2. હવે એને તમે બે રીતે સોલ્વ કરી શકો. એને સાઇન કોસમાં ફેરવી નહીં થશે, અને ટેનના જે સૂત્રો સાઇન 2α કોસ 2α એના ટેનના સ્વરૂપમાં સૂત્રો મેળવ્યા છે ને, તો એનો ઉપયોગ કરીને પણ તમે જમણી બાજુ લઈ આવી શકો. આપણે પેલા સાઇન કોસમાં ફેરવીને વાત કરીએ. સાઇન θ/2 છેદમાં કોસ θ/2 પ્લસ કોસ θ/2 છેદમાં સાઇન θ/2. લસા લેતા સાઇન સ્ક્વેર θ/2 પ્લસ કોસ સ્ક્વેર θ/2 છેદમાં એનો લસા સાઇન θ/2 ઇન્ટુ કોસ θ/2. હવે અંશમાં તો 1 થઈ ગયા ને, નિત્યસમ, છેદમાં સાઇન θ/2 ઇન્ટુ કોસ θ/2. હવે ત્યાં જો આપણે અંશ અને છેદને બે વડે ગુણી નાખીએ તો 2 સાઇન θ/2 કોસ θ/2 એટલે સાઇન થીટા. અને આમે તમારે સહગુણક તરીકે બે જોઈએ છે ને, તો અંશ અને છેદને બે વડે ગુણતા આવું મેળવું. 2 સાઇન θ/2 કોસ θ/2 એટલે સાઇન થીટા, અને 1 સાઇન થીટા એટલે કોસેક થીટા. આપણે વાત કરતા હતા ને કે તમે ટેનના સ્વરૂપના જે સૂત્રો છે સાઇન અને કોસ, સાઇન 2α અને કોસ 2α, તો એનો ઉપયોગ પણ વિચારી શકાય. આપણે એના ઓપ્શનમાં બીજી રીત આપીએ. tan θ/2 પ્લસ cot θ/2. એટલે એના માટે છે ને આપણે કોટને ટેનમાં ફેરવશું. આપણા સૂત્રો ટેનના સ્વરૂપમાં છે ને, એટલે હવેનો લસા લેતા tan સ્ક્વેર θ/2 પ્લસ 1 અપોન tan θ/2. જેમ અહીંયા અંશ અને છેદમાં બે વડે ગુણ્યા, એમ અહીંયા પણ અંશ અને છેદને બે વડે ગુણીએ ને, તો તમે યાદ કરો સૂત્ર તમને કહું. સાઇન 2α બરાબર 2 tan α છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા. તો સાઇન આલ્ફા માટે સૂત્ર લખીએ તો શું થશે? 2 tan α/2 છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર α/2. બે વડે ગુણી નાખો ને તો એ સૂત્રની વ્યસ્ત ગોઠવણ થઈ ગઈ. ફરીથી સાઇન આલ્ફા બરાબર 2 tan α/2 છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર α/2. અહીંયા 1 પ્લસ tan સ્ક્વેર θ/2 અંશમાં છે, અંશ અને છેદને બે વડે ગુણીએ એટલે છેદમાં 2 tan θ/2 આમ મળે. એટલે 2 1 પ્લસ tan સ્ક્વેર θ/2 ના છેદમાં 2 tan θ/2.
એટલે એ થશે 1/sin થીટા. આ રીતે પણ ગણી શકાય. ઓકે, ચલો એના પછીનો દાખલો નંબર 2. કોસ થીટાના છેદમાં 1 + sin થીટા ઇક્વલ ટુ 10 π/4 - θ/2 આવું સાબિત કરવું છે. આપણે લાસ્ટ ટાઈમ જે દાખલા ગણ્યા હતા ને એમાં એક આવો દાખલો ગણ્યો છે. તમે જુઓ, હું બાજુમાં રકમ લખું. આપણે ગણ્યો છે એ દાખલો, એની રકમ લખું છું. એ ગણવાનો નથી. cos 2 થીટા upon 1 + sin 2 થીટા ઇક્વલ ટુ 10 π/4 - થીટા. આ દાખલો હશે, તમે જોજો. બધા દાખલા નોટમાં ઉતારજો ધીમે ધીમે, શાંતિથી લેક્ચર જોતા જોતા. સેમ એ જ વસ્તુ છે. ત્યાં ડાબી બાજુ 2 થીટાનું વિધેય હતું એટલે જવાબમાં થીટાનું વિધેય આવ્યું. અહીંયા ડાબી બાજુ થીટાનું વિધેય છે એટલે જવાબમાં θ/2 નું વિધેય આવે. હવે એ દાખલો ગણ્યો એ વખતે આપણે શક્ય એટલી બધી રીત કરી હતી. હવે દરેક દાખલામાં તો એ બધું રિપીટ કર્યા કરીએ તો આપણી વાર્તા આગળ ન ચાલે ને. એટલે આપણે કોઈ પણ એક રીતથી એ ગણશું. ડાબી બાજુ અન્ય રીત તમે, એ મેં રકમ લખી હતી ને, એની અન્ય રીતો તમે અહીંયા એપ્લાય કરી અને પ્રેક્ટિસ કરી શકો. આપણે વિધેય ફેરવી નાખીએ, છેદમાં કોસ વિધેય લઈ આવીએ. કારણ કે 1 + cos તો જવાબ કોસમાં આવે ને. 1 + cos 2α એટલે 2 cos² α. તો અંશમાં ફેરવવું પડે. એટલે અહીંયા અંશમાં કોસ થીટાના બદલે sin π/2 - થીટા, છેદમાં sin થીટાના બદલે cos π/2 - થીટા. હવે જો પેલા બે સૂત્રો તમારી યાદીમાં, sin 2α = 2 sin α cos α. તો અહીંયા 2 sin અને 2 વડે ભાગીએ ને એટલે π/4 - θ/2 cos π/4 - θ/2. 1 + cos 2α એટલે 2 cos² α. તો એ થશે 2 cos² π/4 - θ/2. વધારાના પદ ઉડાડી દો એટલે ઉડતા હોય વધારાના, એટલે જમણી બાજુ માટે વધારાના એમ. એટલે આવું વધ્યું ને. sin / cos એટલે 10. તો 10 π/4 - θ/2. બરાબર. ચલો એના પછીનો દાખલો જોઈએ. 3 નંબર. 1 + sin 2 થીટા પ્લસ cos 2 થીટા એના છેદમાં 1 + sin 2 થીટા -cos 2 થીટા ઇક્વલ ટુ cot થીટા. ત્યાં cos 2 થીટા માટે કયું સૂત્ર મૂકવું એ પ્રશ્ન પાછો નડે ને. એટલે એ પ્રશ્નને આપણે સોલ્વ કરી નાખીએ. અંશમાં 1 + cos 2 થીટા, બે પદને ભેગા કરી દે, પેલું ત્રીજું, એમ છેદમાં 1 - cos 2 થીટા. પછી તો પ્રશ્ન આવતો જ નથી ને. 1 + cos 2 થીટા એટલે 2 cos² થીટા અને 1 - cos 2 થીટા એટલે 2 sin² થીટા. sin 2 થીટા માટે તો એક જ વિકલ્પ છે, 2 sin થીટા cos થીટા. બરાબર ને. वन प्लस sin 2 थीटा प्लस cos 2 थीटा छेदમાં 1 प्लस sin 2 थीटा माइनस cos 2 थीटा.
એટલે 1 પ્લસ કોસ 2 થીટા અંશમાં આ બે પદને ભેગા કરીએ એનું સૂત્ર છે સાઇન 2 થીટાનું ડાયરેક્ટ સૂત્ર છે 1 પ્લસ સાઇન 2 થીટાનું સૂત્ર નથી એટલે 1 ને આપણે કોસની હારે ગોઠવી દીધા બરાબર હવે 1 પ્લસ કોસ 2 થીટા એટલે 2 કોસ સ્ક્વેર થીટા અને સાઇન 2 થીટા એટલે 2 સાઇન થીટા કોસ થીટા એમ છેદમાં 1 માઇનસ કોસ 2 થીટા એટલે 2 સાઇન સ્ક્વેર થીટા સાઇન થીટાનું સૂત્ર અંશમાં છે જ ચલો અંશમાં શું કોમન નીકળે છે જુઓ 2 કોસ થીટા એટલે ત્યાં કૌંસમાં રહેશે કોસ થીટા પ્લસ સાઇન થીટા અને છેદમાં શું કોમન કાઢશું 2 સાઇન થીટા સાઇન થીટા પ્લસ કોસ થીટા બાકી રહ્યા બરાબર જવાબ એમાં અન્ય કોઈ મેથડ વિચારવાની વાત આવતી નથી થાય એવું નથી સાઇન 2 થીટા અને કોસ 2 થીટાના 10માં સૂત્રો મૂકો પણ એ બહુ લાંબી પદ્ધતિ થઈ જાય લાંબી પ્રોસિજર થઈ જાય 10માં સૂત્રો તો છે જ કોસ 2 થીટા અને સાઇન 2 થીટાના પણ બહુ મોટું પદ થાય ને કારણ કે એ સૂત્રો પાછા ડબલ ડેકર એટલે અંશ અને છેદ હોય એવા સાઇન 2 થીટા હોય તો 2 tan થીટાના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા કોસ 2 થીટાનું 1 માઇનસ tan સ્ક્વેર થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા આવું સૂત્ર મૂકવું પડે ને એના પછીનો દાખલો એટલે આપણા માટે ચોથો સિરિયલ નંબર 4 10 π/4 plus theta by 2 plus 10 π/4 minus theta by 2 equal to 2 sec theta. વિચારો જોઈએ ડાબી બાજુથી શું કરી શકાય 10 + 10 અવયવ સૂત્ર નથી હો હા એ મારે તમને એ કહેવાનું હતું આગળ ચેપ્ટર ચાલે એટલે જૂના સૂત્રોનો ઉપયોગ આવતો હોય થતો હોય તો કરી લેવાનો છો સરવાળા સૂત્રો અવયવ સૂત્રો ઇવન શરૂઆતનું ત્રિકોણમિતિ કરીએ જ છીએ ને કોસેપૂન સાઇન એટલે કોટ એ 10મા ધોરણની વાત થઈ એટલે એ પાછું હવે ગુણિત ઉપગુણિત કરીએ છીએ એટલે ઈ ના આવે એમ નહીં એટલે 10 + 10 માટે કોઈ સૂત્ર છે જ નહીં તો સરવાળા સૂત્ર 10 નું સરવાળા સૂત્ર તો છે ને આપણી પાસે હા 10 π/4 plus tan theta by 2 છેદમાં 1 માઇનસ 10 π/4 into tan theta by 2 પ્લસ એ રીતે બીજા પદ માટે 10 π/4 minus tan theta by 2 છેદમાં 1 પ્લસ 10 π/4 tan theta by 2 10 π/4 નું મૂલ્ય તમે જાણો છો 1 એટલે બધે 10 π/4 ની જગ્યાએ આપણે 1 મૂકી દેશું ઓકે એ કોઈ સૂત્ર નથી હવે લસા લઈને સાદુરૂપ આપવું પડશે એટલે અહીંયા 1 પ્લસ tan theta by 2 નો સ્ક્વેર પ્લસ 1 માઇનસ tan theta by 2 નો સ્ક્વેર છેદમાં લસા 1 માઇનસ tan theta by 2 into 1 plus tan theta by 2
વર્ગના વિસ્તરણની વાત અને સરવાળા એ થોડુંક ડાયરેક્ટ કરવું છે, આવડવું જોઈએ ને. હવે તમે મોટા થઈ ગયા, હાયર સેકન્ડરીમાં ભણો છો. 1 + 1 એટલે 2, tan² θ/2 + tan² θ/2 એટલે 2 tan² θ/2. આનું મધ્યમ પદ +2 tan θ/2, આનું મધ્યમ પદ -2 tan θ/2 એટલે ઉડી જાય. આ બેનો ગુણાકાર 1 - tan² θ/2. અંશમાંથી 2 કોમન કાઢીએ, જમણી બાજુ સહગુણક તરીકે જોઈએ જ છે ને આપણે. 1 + tan² θ/2 છેદમાં 1 - tan² θ/2. cos θ એટલે 1 - tan² θ/2 છેદમાં 1 + tan² θ/2. આ વ્યસ્ત કિંમત છે, જુઓ જોઈએ. એટલે ઇક્વલ ટુ 2 × 1/cos θ ઇક્વલ ટુ 2 sec θ છે ને. હેલું સૂત્રો મગજમાં હોય એટલે ચેપ્ટર અઘરું નથી. અને અગાઉ પણ મેં તમને વાત કરી છે, આ સૂત્રો માત્ર 11મા ધોરણ પૂરતા ઉપયોગી છે એવું ના માનતા. ત્રિકોણમિતિના બધા જ સૂત્રોનો ઉપયોગ એ 12મા ધોરણમાં પણ કરવાનો રહેશે. એટલે એની એક સરસ મજાની યાદી તમારી પાસે રાખજો, ડાયરી બનાવજો સૂત્રોની. ઘણા ચેપ્ટર એવા છે એ 12મા ધોરણમાં ઉપયોગમાં આવશે. હું તમને કહેતો જઈશ કે આ વસ્તુ 12મા ધોરણમાં પાછી કામમાં આવવાની છે. તમે એની યાદી બનાવી રાખજો. એમ એક ડાયરી બનાવી નાખો, સૂત્ર ડાયરી. 5મું, cot θ - tan θ ના છેદમાં 1 - 2 sin² θ ઇક્વલ ટુ sec θ into cosec θ ઇક્વલ ટુ 2 cosec 2 θ. 2 જવાબ લઈ આવવાના છે. હા, તો એમાં શું થઈ ગયું? આવી જશે. 2 જવાબ લઈ આવવાના હોય તો શું થઈ ગયું? ડાબી બાજુ cot θ માઇનસ tan θ છેદમાં 1 - 2 sin² θ. 1 - 2 sin² θ એ તો સૂત્ર છે ને ડાયરેક્ટ cos 2 θ નું, બરાબર ને. અંશમાં શું કરીએ તો કે સાઇન કોસમાં ફેરવીને સાદુરૂપ આપી દઈએ. અહીંયા સાઇન વિધેય છે અને જવાબમાં પાછું એ સૂત્ર આપણે કીધું ને cos 2 θ નું સૂત્ર છે. એટલે આને સાઇન કોસમાં જ ફેરવી નાખીએ, ઇટ વિલ બી બેટર. છેદમાં ઓછું લખવાની ગણતરી હોય તો cos 2 θ મૂકી દો ડાયરેક્ટ, કારણ કે તો સૂત્ર જ છે. અંશમાં લસા લેતા cos² θ માઇનસ sin² θ, એનો લસા છેદમાં આવે ને sin θ cos θ cos 2 θ. પણ cos² θ માઇનસ sin² θ તો એ cos 2 θ નું સૂત્ર છે. cos 2 θ ના છેદમાં sin θ cos θ cos 2 θ. એટલે cos 2 θ એ પદ ઉડી ગયું. 1/sin θ into cos θ. 1/sin એટલે cosec અને 1/cos એટલે sec. એટલે cosec θ into sec θ અથવા sec θ into cosec θ. ગુણાકારમાં તો ક્રમ આડાવડો કરી શકાય ને. sec θ into cosec θ આપેલો જવાબ. હજી આપણી ગણતરી બીજા જવાબ માટે ચાલુ રાખશું. શું જોઈએ છે? 2 cosec 2 θ
કોસેક 2 થીટા એટલે 1/sin 2 થીટા. હમણાં એક દાખલામાં કર્યું એવું, ઉપર નીચે 2 વડે ગુણી નાખો ને તો છેદમાં sin 2 થીટાનું સૂત્ર તૈયાર થઈ જાય. બરાબર? એટલે 2/sin 2 થીટા એટલે કે 2 કોસેક 2 થીટા. આ એનો બીજો જવાબ. એના પછીનો દાખલો, sec 2 થીટા minus tan 2 થીટા equal to tan π/4 minus થીટા. આવો એક દાખલો આપણે આની પહેલાના લેક્ચરમાં ગણ્યો હતો. sec થીટા પ્લસ tan થીટા ઇક્વલ ટુ tan π/4 પ્લસ θ/2. થોડોક ફેરફાર છે. એ વખતે તમને જે અલગ અલગ રીત હોય એ સમજાવી હશે, એટલે એ બધી વાતો તમે અહીંયા પ્રેક્ટિસ માટે એપ્લાય કરી શકો. પછી હમણાં તમને વાત કરી કે દર વખતે આપણે બધા દાખલાને 2 રીત 3 રીત 4 રીતથી ગણતા જઈએ તો પાછું આપણું કામ આગળ ના ચાલે. એટલે તમે આમ કમ્પેર કરતા જાઓ કે આવી રકમ અહીંયા હતી તો એની આ રીત અહીંયા એપ્લાય થઈ શકે, આ રીત આમાં એપ્લાય થઈ શકે. ટ્રાય કરો રફ નો લઈને બેસો. એ પ્રેક્ટિસની પ્રેક્ટિસ, અને એ બાને સૂત્રો યાદ રહે. ઓકે, હવે શું કરશું આપણે? જો એ વખતે જે દાખલો ગણ્યો ને sec થીટા પ્લસ tan થીટા, એ વખતે આપણે સાઇન કોસમાં ફેરવીને ટ્રાય કરી હતી. અને ટેનમાં ડાયરેક્ટ સૂત્રો મૂકીને ટ્રાય કરી હતી. તો બેટર એ રહેશે કે આપણે ટેનમાં સૂત્રો મૂકીએ. sec 2 થીટાનું સૂત્ર નથી મને ખબર છે, પણ cos 2 થીટાનું સૂત્ર તો છે ને, 1 - tan સ્ક્વેર થીટા અપોન 1 + tan સ્ક્વેર થીટા. તો એને વ્યસ્ત કરીને મૂકી દેવાય ને. એટલે તો sec અને cosecમાં સૂત્રો નથી. તો સારી વાત છે ને, તમારે એટલા સૂત્રો યાદ રાખવાના ઓછા થયા ને. 1 + tan સ્ક્વેર થીટા અપોન 1 - tan સ્ક્વેર થીટા. tan 2 થીટાનું સૂત્ર 2 tan થીટા અપોન 1 - tan સ્ક્વેર થીટા. લસા લેતા બેના છેદ સરખા છે એટલે અંશમાં સીધો સરવાળો થઈ જાય ને, છેદમાં 1 - tan સ્ક્વેર થીટા. તમે જોયું, માર્ક કર્યું, અંશમાં પૂર્ણ વર્ગ પદ છે. શું છે એ? 1 - tan થીટાનો સ્ક્વેર. અચ્છા, છેદમાં 1 - tan સ્ક્વેર થીટા, તો એના બે અવયવ મળે ને. એક અવયવ 1 - tan થીટા, બીજો અવયવ 1 + tan થીટા. તો 1 - tan થીટા એ અંશમાં ઉડી ગયું, એટલે બાકી રહેશે 1 - tan થીટા અપોન 1 + tan થીટા. નોટમાં ક્યાંક ઉપરના હાંસિયામાં જુઓ, મેં તમને નોંધ કરાવી છે, ઇક્વલ ટુ tan π/4 માઇનસ થીટા. ચલો, એના પછીનો દાખલો 7મો, sin 5 થીટા માઇનસ 2 sin 3 થીટા પ્લસ sin થીટા એના છેદમાં cos 5 થીટા માઇનસ cos થીટા ઇક્વલ ટુ
ટેન થીટા. 5 થીટા માટે તો આપણી પાસે કોઈ સૂત્ર છે જ નહીં, બરાબર ને? અને હજી હમણાં જ આપણે વાત કરતા હતા કે આગળના ચેપ્ટરમાં જે કાંઈ સૂત્રો આવી ગયા હોય એનો તમે ગમે ત્યારે ઉપયોગ કરી શકો. કરી જ શકાય ને. ABCD ને 1 2 3 ની તો તમે ક્યારે ભણ્યા હતા? તો ઉપયોગ ના કરી શકાતો હોય તો ત્યારે લખવું કેમ આપણે? જે ભણી ગયા છો એનો ઉપયોગ કરી શકાય. એટલે અવયવ સૂત્રનો ઉપયોગ કરશું આપણે. 5 થીટાના સૂત્રો નથી ને, 3 થીટાના છે, 5 થીટાના નથી. એટલે અંશમાં પહેલું ને છેલ્લું પદ ભેગા કરશું. વચલા પદમાં સહગુણક નડે અવયવ સૂત્રનો ઉપયોગ કરવા માટે. એટલે અંશમાં S પ્લસ S અને છેદમાં C માઇનસ C ભેગા કરીને લખીએ આપણે. એક સ્ટેપ આપશું એનું. સાઇન 5 થીટા પ્લસ સાઇન થીટા માઇનસ 2 સાઇન 3 થીટા. છેદમાં તો બે જ પદ છે એટલે કંઈ ગોઠવણ આપવાની થતી નથી, ગોઠવાયેલા જ છે. S પ્લસ S એટલે 2SC. 5 ને 1 6 થીટા છેદમાં 2 એટલે 3 થીટા. 4 થીટા અપોન 2 એટલે 2 થીટા માઇનસ સાઇન 3 થીટા. C માઇનસ C એટલે માઇનસ 2SS માઇનસ 2 સાઇન આવડે ને સરવાળા બાદ બાકી 3 થીટા સાઇન 2 થીટા. અંશમાંથી સાઇન 3 થીટા કોમન કાઢીએ. સાઇન 3 થીટા શું વધશે? એક સહગુણક ભૂલાઈ ગયો છે છોકરાઓ, એક જ મિનિટ. તો પછી 2 સાઇન 3 થીટા જ કોમન કાઢી લેવાય ને. હા, એટલે કોસ 2 થીટા માઇનસ 1. છેદમાં તો ગુણાકારમાં પદ છે એટલે કોમન કાઢવાની વાત નથી આવતી. કે હવે થોડું જોઈ વાત કરી લઈએ. આ 2 સાઇન 3 થીટા ઉડાડી દઈએ. આ માઇનસ નિશાની આપણે લખવી નથી છેદમાં, એટલે અંશમાં ગુણી નાખીએ. એટલે ત્યાં 1 માઇનસ કોસ 2 થીટા અને છેદમાં થઈ જાય સાઇન 2 થીટા. હા, બેના કેવા સરસ સૂત્રો છે ને. 1 માઇનસ કોસ 2 થીટા એટલે 2 સાઇન સ્ક્વેર થીટા અને સાઇન 2 થીટા એટલે 2 સાઇન થીટા કોસ થીટા. હાલો, જેટલા પદને આપણી યારે ન ગમતું હોય એને જવા દો. જવા દીધા. શું વધ્યું? સાઇન અપોન કોસ એટલે 10 એટલે કે જબ. ઓકે, ચાલો 8મો દાખલો. સાઇન થીટા માઇનસ સાઇન 3 થીટા છેદમાં સાઇન સ્ક્વેર થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 2 સાઇન થીટા. સાઇન થીટા માઇનસ સાઇન 3 થીટા છેદમાં સાઇન સ્ક્વેર થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા. જો છેદમાં કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા લખી નાખીએ ને તો એ કોસ 2 થીટાનું સૂત્ર થાય. લખી નાખીએ એટલે માઇનસ નિશાની કોમન કાઢીને એમ. તો એને માઇનસથી ગુણીએ તો અંશને માઇનસથી ગુણી નાખીએ. ચલો ને. એટલે અહીંયા થઈ ગયું સાઇન 3 થીટા માઇનસ સાઇન થીટા. અંશ અને છેદના પદની નિશાની ફેરવી નાખી.
હવે તમારી પાસે બે પદ્ધતિ થાય. તમે સાઇન 3 થીટાનું સૂત્ર મૂકો તોય ચાલે અને s માઇનસ એસ કરી નાખો તોય ચાલે. છેદમાં તો cos 2 થીટાની ગોઠવણ છે જ. s માઇનસ એસ એટલે 2cs ગણી દો બે રીતે. 3 ને 1 4, 4 ના છેદમાં 2 એટલે 2 થીટા. 3 થીટામાંથી થીટા ગયા એટલે 2 થીટા, એના અડધા એટલે થીટા છેદમાં cos 2 થીટા. એટલે હા તો જવાબ આવી ગયો હે ને, 2 sin થીટા. અહીંયાથી હા આ ઓપ્શનનું છે, આના આ બે સ્ટેપ છે ને એના ઓપ્શનમાં, એટલે હું અહીંયા લખી નાખું છું. ઓર મેં તમને કીધું ને સાઇન 3 થીટાનું સૂત્ર મૂકો તોય થઈ ગયા. બે સ્ટેપ વધે કદાચ, એ ચિંતા નહીં કરવાની. રીત બદલાવો એટલે કાં એક સ્ટેપ ઘટે ને કાં એક સ્ટેપ વધે, કાં બે સ્ટેપ વધે ને કાં બે સ્ટેપ ઘટે, એમાં બહુ જાજો ફેર ના પડે. સાઇન 3 થીટાનું સૂત્ર 3 sin થીટા માઇનસ 4 sin ક્યુબ થીટા માઇનસ સાઇન થીટા. એના છેદમાં તો આપણે cos 2 થીટા લખી જ નાખશું ને. હા લખી જ નખાય ને, એટલું પદ ઓછું લખવું ને, ઓલું બે પદ લખવા પડે. 3 sin થીટામાંથી સાઇન થીટા બાદ થઈ ગયા, 2 sin થીટા માઇનસ 4 sin ક્યુબ થીટા એના છેદમાં cos 2 થીટા. અંશમાંથી 2 sin થીટા કોમન, જે આપણો જવાબ છે. 1 માઇનસ 2 sin સ્ક્વેર થીટા, આમ બાકી રહ્યું ને. પણ તમે સૂત્ર યાદ કરો, 1 માઇનસ 2 sin સ્ક્વેર થીટા એટલે cos 2 થીટા. તો 2 sin થીટા into cos 2 theta upon cos 2 theta એટલે 2 sin theta. બીજા સ્ટેપે જવાબ 1 2 3 4, પાંચમા સ્ટેપે જવાબ. ઓહો એવું ન કરે કા, એવું નથી. એ બાને સૂત્રો તમે યાદ રાખતા થાવ એમ. ભલે તમે ટૂંકું તૈયાર કરજો, એ બાને સાઇન 3 થીટાનું સૂત્ર યાદ આવ્યું. સાઇન 3 થીટાનું સૂત્ર આપણે ઉપયોગમાં લીધું, યાદ કર્યું, મગજમાં રિપીટ થાય ને એટલે યાદ રહેવા માંડે. એકની એક વાત અવારનવાર સામે આવ્યા કરે તો જલ્દી યાદ રહી જાય. તો મેં સરવાળા સૂત્રોમાં તમને કીધું હતું ને, કોટના સરવાળા સૂત્રનો ઉપયોગ પ્રમાણમાં ઓછો છે, એટલે તમને એ બહુ યાદ નહીં રહે. જો બહુ ઓછો ઉપયોગ આવ્યો. 9મો દાખલો, √3 માઇનસ sec 20 અંશ બરાબર 4. આ પ્રકારની ગણતરી એ આપણે સરવાળા સૂત્રો અવયવ સૂત્રો વખતે કરી હતી. મેં તમને કીધું હતું કે અવારનવાર આ પ્રકારની ગોઠવણ તમારી સામે આવશે. એ જ પદ્ધતિ છે એની. સરવાળા સૂત્રમાં ફેરવાતા યાદ આવે છે? મેં તમને આખી વાત એ વખતે સમજાવી હતી. a cos આલ્ફા પ્લસ b sin આલ્ફા આ પ્રકારનું પદ હોય અને એને તમારે સાઇન કોસના સરવાળા સૂત્રમાં ફેરવવું હોય તો √a² + b² વડે ભાગવા પડે. એ ના છેદમાં આપણે શોર્ટમાં એને r કહીએ છીએ. a અને b ને r વડે ભાગવા પડે એટલે r વડે ગુણવા પડે, તો તમે સાઇન કે કોસનું સરવાળા સૂત્ર એ ગોઠવી શકો. એટલે પેલા તો કોસેક અને સેક ને સાઇન કોસમાં ફેરવી નાખશું. શું કામ ફેરવા? કોસેક સેકના સૂત્રો નથી એટલે લસા લઈએ. cos 20 અંશ માઇનસ સાઇન 20 અંશ ના છેદમાં સાઇન 20 અંશ ગુણ્યા cos 20 અંશ. a cos આલ્ફા પ્લસ b sin આલ્ફા આ પ્રકારનું પદ આવ્યું ને અંશમાં, એની જગ્યાએ શું છે? √3 અને b ની જગ્યાએ -1. તો a² + b² નું મૂલ્ય કેટલું થયું? 4. એટલે r ની કિંમત કેટલી થઈ? 2.
બે વડે ગુણી અને બે વડે ભાગી નાખવાના. 2 √3/2 cos v minus 1/2 sin v. આના ગુણાકારમાં તમે 2 મૂકી દો. એ વખતે દાખલો ગણ્યો ને ત્યારે 2 મૂકીને 2sc એનો ઉપયોગ કર્યો હતો. પણ હવે ના કરવું પડે ને, 2 વડે ગુણ એટલે 2 sin θ cos θ એટલે sin 2 θ થઈ જાય ને. ત્યાં અંદર 2 વડે ગુણવાના છે એટલે 1/2 આવશે. 2 sin 20 cos 20. આ 2 છેદનો છેદ એટલે અંશ થઈ ગયો ને 4. હજુ આનો જવાબ સાઇનમાં આવવાનો છે. 2 sin આલ્ફા cos આલ્ફા એટલે sin 2 આલ્ફા. તો અંશમાં આપણે સાઇનનું સરવાળા સૂત્ર ગોઠવવું છે. સાઇનનું સરવાળા સૂત્ર યાદ કરો, sin આલ્ફા cos બીટા માઇનસ cos આલ્ફા sin બીટા. એટલે અહીંયા જોઈએ સાઇન અને અહીંયા જોઈએ cos. √3/2 એટલે sin 60, બરાબર ને, ઇન્ટુ cos 20, 1/2 એટલે cos 60 ઇન્ટુ sin 20 છેદમાં 2 sin આલ્ફા cos આલ્ફા એટલે sin 2 આલ્ફા એટલે sin 40. આ કોનું સૂત્ર છે? sin આલ્ફા માઇનસ બીટા પ્રકારની ગોઠવણ ને, એટલે 60 minus 20 તો એ sin 40 થયા ને, ઉડી ગયા. બરાબર 4. ઓકે, એક આવો દાખલો છે, 10મો નંબર. 2 cos raised to 8 theta minus sin raised to 8 theta equal to cos 2 theta plus cos cube 2 theta. આવું સાબિત કરવું છે. ડાબી બાજુ 2 cos raised to 8 theta minus sin raised to 8 theta. 8 ઘાતમાં પેલા તો તફાવતના અવયવ મળે એટલે પેલું કામ એ કરીએ. cos raised to 4 theta minus sin raised to 4 theta cos raised to 4 theta plus sin raised to 4 theta. ફરી અહીંયા તફાવતના અવયવ મળશે. માઇનસ નિશાની હોય ત્યાં મળે ને, એટલે cos સ્ક્વેર થીટા પ્લસ માઇનસ પેલા લખી આલો માઇનસ sin સ્ક્વેર થીટા ઇન્ટુ cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા. અને ત્રીજો અવયવ એ એમને અત્યારે લખી નાખીએ, પછી વિચારીએ નેક્સ્ટ સ્ટેપમાં. એક સામટું બધું નથી કરી નાખવું, પછી સમજાય નહીં ને. આ cos 2 થીટાનું સૂત્ર છે, આ 1. હવે આનું વિચારીએ. cos raised to 4 થીટા પ્લસ sin raised to 4 થીટા. એમાં ડાયરેક્ટ તો કાંઈ થઈ શકે નહીં, તમે પૂર્ણ વર્ગ પદ બનાવી શકો બે રીતે. cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા નો સ્ક્વેર એમ કરાય, અને cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા નો સ્ક્વેર એમ કરાય. બે રીતે થાય. આપણે cos સ્ક્વેર થીટા
તમને સમજવામાં સહેલું પડે ને એવું કરીએ આપણે. આવું તમે વધારે કરતા હો તો મધ્યમ પદ બાદ કરવું પડે ને. માઇનસ 2 sin સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટા. હવે જો આપણે કોસ 2 થીટા એક તો પદ મળી ગયું, ગુણાકારમાં હું 1 નહીં લખવું હવે. ઓકે, આ શું થયું? 1 માઇનસ 2 sin સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટા. આપણે સહગુણક તરીકે 2 નથી જોતા, મોકલી દઈએ અંદર. કોસ 2 થીટા 2 માઇનસ 4 sin સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટા. હવે સમજો બરાબર. હું આ છે ને 2 sin થીટા કોસ થીટા, એના વર્ગની કિંમત થઈ કે નહીં? આ સૂત્ર છે કોનું? sin 2 થીટાનું, અને એની ઉપર 2 ઘાત એટલે sin સ્ક્વેર 2 થીટા થઈ ગયા. આપણે તો જવાબ માત્ર કોસમાં જોઈએ છે ને, એટલે હવે શું કરશું? તમે sin સ્ક્વેરની જગ્યાએ 1 માઇનસ કોસ સ્ક્વેર મૂકો, અથવા આપણી પાસે બીજો ઓલ્ટરનેટિવ છે, આ 2 છે ને એને 1 પ્લસ 1 કરી નાખીએ, એટલે આ 2 પદ ભેગા થઈ જાય ને. આ 1 માઇનસ sin સ્ક્વેર 2 થીટા એટલે શું થઈ જાય? કોસ સ્ક્વેર 2 થીટા. નિત્ય સમ 1 પ્લસ કોસ સ્ક્વેર 2 થીટા. બસ કોસ 2 થીટા થી ગુણી નાખો એટલે તમારો જવાબ આવી ગયો. કોસ 2 થીટા પ્લસ કોસ ક્યુબ 2 થીટા એટલે કે જમણી બાજુ. એક દાખલો ગણી લઈએ. 10 નો મેળ એવું નથી કરવું, થોડું થોડું ખેંચતા જઈએ તો શું છે, પાછું ટાઈમસર પૂરું કરવું હશે ને આપણે. તમે તમારી ફરિયાદ મને ખબર છે, પહોંચાતું નથી, પણ થોડો વધારે ટાઈમ સ્પેન્ડ કરો. દાખલા ગણવામાં તો રાતનો ટાઈમ રાખો ને, બધા તમને મજા આવે, ઊંઘી ના આવે. 10 આલ્ફા ઇક્વલ ટુ 1/3, 10 બીટા બાય 2 ઇક્વલ ટુ 1/2. તો સાબિત કરો કે 10 of alpha plus beta equal to 3. 10 આલ્ફા પ્લસ બીટાનું સરવાળા સૂત્ર તમે વિચારો એટલે 10 આલ્ફા અને 10 બીટા 2 મૂલ્યોની જરૂર પડે ને. હવે એમાંથી 10 આલ્ફાનું મૂલ્ય આપણને આપી દીધું છે, 10 બીટા બાય 2 બરાબર 1/2 છે, તો એના ઉપરથી 10 બીટાનું મૂલ્ય શોધવાનું છે. નવી શોધ ના કરતા આપણે પીએચડી નથી કરવું. 10 બીટા બાય 2 બરાબર 1/2, તો 10 બીટા એટલે 1 નો થાય ને. 1045 1 થાય કોષ્ટક, તો 1092 થાય? નો થાય. એટલે 10 બીટા બાય 2 નું મૂલ્ય આપ્યું છે, એના પરથી આપણે 10 બીટાનું મૂલ્ય ગણશું. સૂત્ર છે ને 10 2 આલ્ફાનું સૂત્ર જુઓ તમે. 10 માં 10 2 આલ્ફા બરાબર 2 10 આલ્ફા અપોન 1 માઇનસ 10 સ્ક્વેર આલ્ફા. તો 10 આલ્ફા હોય તો શું થાય? સામે 2 10 આલ્ફા બાય 2 છેદમાં 1 માઇનસ 10 સ્ક્વેર આલ્ફા બાય 2, એટલે આ થશે 2 10 બીટા બાય 2 અપોન 1 માઇનસ 10 સ્ક્વેર બીટા બાય 2. 10 બીટા બાય 2 એટલે 1/2 છેદમાં 1 માઇનસ વર્ગ એટલે 1/4 થયો ને, એટલે 1 છેદમાં 3/4 એટલે કે 4/3. પતી ગયો. હવે તો 10 આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર મૂકો. હવે બે કિંમત તમારી પાસે આવી ગઈ ને, એક હતી ને એક તમે મેળવી લીધી. 10 આલ્ફાનું મૂલ્ય તમને આપ્યું હતું, 10 બીટાનું મૂલ્ય તમે મેળવી લીધું. હવે તો સિમ્પલ દાખલો થઈ ગયો, સરવાળા સૂત્રની વાત થઈ ગઈ. 10 આલ્ફા 1/3
પ્લસ 4/3 છેદમાં 1 માઇનસ 1/3 ઇન્ટુ 4/3, 3 એકુ 3 પ્લસ 4 તેરી 12, 3 તેરી 9 માઇનસ 4 એટલે 15/5 એટલે 3. ડન? યસ, ડન. આઈ થિંક તમને પીડીએફ મળી ગઈ છે. હવે સૂત્રોની બાકી છે, ત્યાં ગુણિત ઉપગુણિત આવી ગઈ. એ તો કહું છું, થોડી ઝડપ રાખો, થોડો ટાઈમ સ્પેન્ડ કરો વધારે, સાથે સાથે મંડો ગણવા. ઓકે, આગળ પાછી વાત કરશું નેક્સ્ટ લેક્ચરમાં.